જસદણના નવા ગામમાં સરકારી જમીન બચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે। બે સગા ભાઈઓએ સરકારી દબાણવાળી જમીન પોતાના નામે કરી લીધી હોવાનું સામે આવ્યું છે। ગ્રામ પંચાયતના ખોટા લેટરપેડ બનાવીને ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા। ખોટા સહી સિક્કા કરીને જસદણ ટીડીઓને રજૂઆત કરતા પર્દાફાશ થયો છે। મંજી ભોજાણી અને વલ્લભ ભોજાણી નામના આરોપીની ધરપકડ કરાઈ છે। જ્ઞાનીના વર્તા હોય જ્યારે જ્ઞાનની ભૂલ કરે ને ત્યારે સાતા માણસોની હૃદયની લાગણી દુભાય છે। તો એવી જ વાત છે જસદણના નવા ગામની, જે જાગૃત નાગરિક છે, જેમના બે ભાઈની બંનેની પત્ની, એક જે સદસ્ય જિલ્લા પંચાયતના પૂર્વ અને બીજા છે તે છે હાલના ગ્રામ પંચાયતના સભ્ય, તેમના પતિ દ્વારા નવા ગામની અંદર જમીન પર કબજો કરવામાં આવેલો છે। જે આમાં કેમેરામેનને કહીશ કે આપણને દ્રશ્ય દેખાડશે, જે બે જગ્યા પર કબજો કરવામાં આવેલ છે। તો સરપંચ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે સરપંચના ખોટા લેટરપેડ માથે સહી સિક્કા કરી અને આજે મનુભાઈ અને વલ્લભભાઈ બંને ભાઈઓએ છેતરપિંડી કરી અને એવું લખાણ કરેલું છે કે સરપંચ દ્વારા અમને 6 લાખ રૂપિયામાં આ જમીન વેચવામાં આવી છે। જ્યારે લેન્ડ ગ્રેબિંગની આ બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ થઈ ત્યારે આ બંને ભાઈઓને ટીડીઓમાંથી નોટિસ આવી ત્યારે આ લોકોએ બચવા માટે ખોટા લેટરપેડનો ઉપયોગ કરી અને 6 લાખ રૂપિયાની જમીન ખરીદી છે તેવા આક્ષેપો કર્યા હતા અને એવું ખોટું લેટરપેડ સહી સિક્કા કરી અને રજૂ કરેલું હતું। આ વાતની સરપંચને જાણ થતા સરપંચે ફરિયાદ કરી અને બંને આરોપીની ધરપકડ કરી જસદણ પોલીસ સ્ટેશનના હવાલે કરેલ છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાળુ રાઠોડ, VTV ન્યૂઝ, નવા ગામ, જસદણ।